हुआ इश्क 14 भवन, मूल डार पद पसरा, नजरों आया सबन, नजरों आया सबन के, जब पसराए दम, तब और न देखे कछु नजरों, बिना इश्क खसम, जब इलम रूह पाया, इश्क हो गया 14 तबक, और देखी ना कछुए नजरों, सब देखे इश्क हक, इलम दिया सबन को, किया अर्श दिल मोमिन, दूर कर सब हिजाब अप, आए अर्श दिल इन, एक इश्क दो जाइलम, ए दो मोमिनो हक न्यामत, इश्क गरक वाहिदत में, इल्मे हक अर्श लचक, इलम इश्क दो इन हक को चाहे, पर जिनको हक जो देत है, सो लेवे सिर चढ़ाए, इलम दिया तुम्हें खुदाई, तब बदले कौल चाल, फैल होवे वाहिदत का, तब बेरन लागे हाल, बेशक इलम सीख के, ऐसे खेल को पिट दे, देखो कौन आवी दौड़ती, आगो इश्क मेरा ले, महामत कहे मोमिनो, ए ऐसी कुंजीलम, ए मेहर देखो महबूब की, तुमको पढ़ाए आप कसम, ए मेहर देखो महबूब की, तुमको पढ़ाए आप कसम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आत्म संबंधी सुंदर साथ जी वितक એ ઐતિહાસિક ઘટના નથી, પરંતુ આપણું વર્તમાન છે. બડી વૃત્તમાં લાલદાસજી चौपाई क्या है, ये कहने वाले और है, सो बैठे अद्वैत ठौर, सो बीतक अपनी कहे, सो बीतक अपनी कहे, बिना ब्रह्म सृष्टि ना समझे और। बीजी चौपाई है,
क्या गई छुपाए। So can't find it right now. आगे पाછી થઈ. प्रणाम जी नरेंद्र भाई. જેવા ધણી. नरेंद्र भाई प्रणाम जी. હા પ્રણામ જી. જ્યારે બી તમે વિતકની બડી વૃત્તની ચોપાઈ કયો ને તો લાલદાસ ના કેવું, આ એક અરજી છે મારી. મહામતી કેવું, મહામતી. મહામતીની જ છે વિતક. એગ્રી. તો અહીંયા મોમીન પોતે સુંદર સાથ પોતે પોતાની વાત કહી રહ્યા છે. પોતાના ઉપર જ વીતી રહી છે, પોતે કહી રહ્યા છીએ અને એમાં જે પાર્ટિસિપેટ કરનારા છે તે એ સાંભળી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે. આ બહુ મોટી વાત છે. વિતક આપણી છે, આપણે જ લખી છે. જે સ્વરૂપો મૂળ મિલાવામાં વિરાજમાન છે, મૂળ મિલાવાનું આ પ્રકરણ છે અને એના અંદર આપણને અષ્ટપ્રહરની વિતક મૂળ મિલાવામાં બેસીને બતાવી છે. अब कहूं फेर के मूल मिलावे की वितक. એ મૂળ મિલાવમાં બેસીને ઈશ્કરબદ્ધ થયો રાજ્ય સાથે આપણો, અને આપણે આપણો પ્યાર આશિક રાજ્ય કહે છે હું છું, શ્યામાજી કહે છે હું છું અને સખીઓ કહે છે અમે છીએ. તો આ આશિકી નિભાવવાનો જે ખેલ છે વ્રજ રાસ જાગણીનો, જેને લેલ તુલ કદ્ર કહેવામાં આવે છે, એ આશિકી નિભાવવા માટેની જ આખી યાત્રા છે. આ ત્રણેય સ્વપ્નની અંધકારની રાત્રિની લીલામાં શ્રીજી છત્રસાલને મળ્યા છે અને છત્રસાલે એમની પહેચાન કરી અને કહ્યું કે अपनो आपा सब दियो और दियो सब साज, आरती निछावर करके कही धन धन दिन है आज. यही टीका यही पावड़ो यही निछावर आए, कि प्राणनाथ के चरण पर छत्ता भली भली जाए. तो आ ईमान छत्रसालजीए श्रीजीની પહેચાન કરી અને આપણને દરરોજ એ ગાવા માટે પ્રેરણા આપી કે ગાઓ પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે, આનંદ અખંડ અપાર. નિજાનંદની પ્રાપ્તિ માટે ધામ ધણીના ગુણોની મહિમા ગાવી, પરમધામની લીલાના સુખોને વારંવાર યાદ કરવા, એના માટેનું માધ્યમ એ સ્વરૂપ સાહેબ, વિતક સાહેબ, બળીવૃત અને ઘણી બધી પરમહંસોની પોતાની જીવનની વાતો, આ બધી વાતો આપણને આ સુખ આપે છે અને આપણો વિશ્વાસ દ્રઢ કરાવે છે. અને જ્યારે આ વાત કોઈ પણ આપણા દિલમાં સ્પર્શ થાય છે અને આપણે એના ઉપર અમલમાં આવીએ છીએ, ત્યારે એમ કહેવાય કે વી આર પાર્ટ ઓફ ધ બીતક. અન્યથા it remains a story, it remains Chhatrasal's Vartha,
આ છત્રસાલની વાર્તા નથી, છત્રસાલનું મિલન પણ નથી. મિલન શ્રદ્ધાનું પ્રેમ સાથે થયું છે. અને શ્રદ્ધાનું જ્યારે પ્રેમ સાથે મિલન થાય ત્યારે આનંદ ઉદ્ભવે. આ લોકમાં અને પરલોકના આનંદનો અહેસાસ પણ અહીંયા જ કરાવે. અને એ પ્રેમની અનુભૂતિ, શ્રદ્ધાનું પ્રગટીકરણ, શ્રદ્ધાની અભિવ્યક્તિ એ માત્ર સેવા દ્વારા થાય છે. અને સેવા કરવા માટે સાધન અહીંયા આપ્યું છે આપણને તન, આપણને સાધન આપ્યું છે મન, સાધન આપ્યું છે બુદ્ધિ, સાધન આપ્યું છે અહંકાર. આ આપણા સાધનો છે. અને આ સાધનો જ્યારે આત્મા પોતાના કરી લે પહેચાન દ્વારા, ત્યારે એ શ્રદ્ધામાં સ્થિર થાય. અને છત્રસાલની આ સ્થિતિ જે પ્રાપ્ત થઈ, અને એ આપણને દરરોજ યાદ કરાવવા માટે સેવા પૂજામાં આપવામાં. તો આપણે હવે કોઈ પણ વાતો વધારે જ્ઞાનની કરવા કરતા એ જ્ઞાનનું શ્રદ્ધામાં, ઈમાનમાં અવતરણ અને ઈમાનની અભિવ્યક્તિ પ્રેમ સેવા દ્વારા. આ વિતક સાહેબનો સાર છે. અને વી આર વિતક મેકર ટુ. વિતક હેઝ નોટ સ્ટોપ્ડ. ઇટ વિલ કન્ટિન્યુ, 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 જ્યાં સુધી આપણે મૂળ મિલાવામાં પુનઃ સ્વરૂપમાં જાગૃત ના થઈએ ત્યાં સુધી we will be making વિતક. ઇન અધર વર્ડ્સ, કે પન્નાજીની લીલા સમાપ્ત થઈ એનો અર્થ એ નથી કે વિતકની પૂર્ણાહુતિ થઈ. વિતકની પૂર્ણાહુતિ મૂળ મિલાવામાં જાગૃત થઈશું ત્યારે થશે. તો આ તરફ છત્રસાલના જીવનમાં એક મહત્વની ઘટના ઘટે છે કે પરિવારજનો અને આજુબાજુના લોકો પન્નાજીમાં લગભગ 3 વર્ષનો સમય વીતી ગયો હોય છે. અને પ્રશ્ન આવે છે કે સેવા ક્યાંથી આવે છે. અને ત્યારે શ્રીજી ઉપર આક્ષેપ આવે છે કે આ કોઈ કિમિયાગર લાગે છે, કોઈ ચમત્કારિક બાબા લાગે છે કે જે આ કાર્ય કરી રહ્યા છે. અને આ 5000 લોકો જે આવ્યા છે અહીંયા સુંદર સાથ, એ બધાનું પાલન પોષણ થઈ રહ્યું છે. શ્રીજી રાજારામભાઈની વાત કરે છે. રાજારામભાઈને પણ સંદેશો પહોંચી જાય છે. અને ત્યાંથી રાજારામભાઈને પણ એવું થયું કે હું પણ શ્રીજીને ત્યાં છત્રસાલજીને પત્ર લખું અને હું પણ ત્યાં હવે પન્નાજી પહોંચી જાઉં. પન્નાજી પહોંચવા માટે પોતે પરવાનગી માગે છે. છત્રસાલનું દિલ એટલું સંવેદનશીલ છે કે એ અંદરથી એ રડે છે કે આ પન્નાનું સામ્રાજ્ય, અહીંયા સુંદરનાથ શ્રીજી એ કોઈ મારી કોઈ પ્રોપર્ટી નથી. અહીંયા કોઈએ આવવા માટે કોઈ પરવાનગી લેવાની કોઈ આવશ્યકતા નથી, ન કોઈ કોઈને રોકી શકે. તો એમાં આ પ્રકારનો ભાવ, અને તે પણ મને પત્ર દ્વારા લખ્યો કોઈ સુંદર સાથે, અને જે સુંદર સાથ 15 વર્ષથી આ સેવા કરે છે એને મને લખ્યો. So his heart cries. એમનું અંદરનું રુદન શ્રીજીના દિલ સાથે, એમનું દિલ એક હતું, શ્રીજીને પણ ખબર મળે છે. અને ત્યારે શ્રીજી આ બાબતનો ખુલાસો કરે છે. અને ત્યારબાદ રાજારામભાઈ પન્નાજી આવી જાય છે. લલિતા એમની દીકરી એ તો ત્યાં હોય જ છે. ચિત્રકૂટના રાજા બીજી બાજુ એ પણ છત્રસાલને વિનંતી કરે છે કે તમે
આ સેવાનો અવસર જે મને તમે લો છો એ મને પણ આપો. તમે દાવો કરતા હોય કે પ્રાણનાથજી અક્ષરાતીત છે, તો એ તો સૌના છે, તો સૌને એમનો લાભ મળવો જોઈએ. તો અહીંયા રાજારામભાઈની સેવાનો લાભ છત્રસાલ આવે એ આવે છે, અહીંયા એ ભેગો થાય છે. આ બાજુ ચિત્રકૂટના રાજા પોતે સેવાનો લાભ લેવા માટે લગભગ 1 વર્ષ જેટલો સમય ત્યાં આગળ એમને ત્યાં રાખે છે. પણ છત્રસાલ પોતે એ સેવામાં કમી ન આવે એટલે પોતાની રાણીઓને પણ સાથે વિદાય કરે છે, તો મેક શ્યોર કે એમની બધી જ ડિટેલ વ્યવસ્થા ત્યાં થાય. તો વચ્ચે 1 વર્ષના સમય દરમિયાન ત્યાં આગળ શ્રીમુખવાણીનો કયામતનામા, છોટા કયામતનામાનું અવતરણ થાય છે. અને ત્યારબાદ છત્રસાલના સેવા ભાવથી વર્ષ બાદ શ્રીજીનું પાછું પન્નાજી આવવાનું થાય છે. અને બડા કયામતનામાનું પણ ત્યાં અવતરણ થાય છે. મારફત સાગરનું અવતરણ થાય છે. મારફત સાગર અંતિમ અવતરણ ગ્રંથ છે. અને એ વચ્ચે જે શાંતિનો સમય હતો, 10-12 વર્ષની શાંતિનો સમય, એમાં મિઠ્ઠુ પીરજાદા એક ઔરંગઝેબનો સાથીદાર હતો. એને આ યોજના બનાવી કે કોઈ પણ હિસાબે જઈને આ લોકોને લૂંટી લઈએ. અને રાજ્યની લીલા એવી હતી કે ખૂબ ઓછા એ ગામના જે ચમાર જે ગામના અંદર રહેતા હતા એ જ લોકોએ એમને આ તરફ છત્રસાલ તરફ પહોંચવા દીધા નહીં અને એને પરાજિત કરી દીધા. ત્યારબાદ છત્રસાલ નું રાજતિલક થાય છે. અને રાજતિલકના પ્રસંગમાં છત્રસાલ ને મહારાજા તરીકે શ્રીજી જાહેર કરે છે. ઔરંગઝેબ સુધી એ સમાચાર પહોંચે છે. પણ છત્રસાલ કહે છે કે મારે મહારાજાનું બિરુદ નથી જોઈતું, હું તો દિવાન જ છું. દિવાનગીરી તમારી કરતો રહીશ, મહારાજા તમે છો. તો એમની એ પોલાઇટનેસમાં એ સેવરલ યર્સ એ રીતે દિવાન જ પોતાના કોઈ પણ પત્ર વ્યવહાર પણ કરતા તો એમાં એ લખતા. આ વિનમ્રતાનું એક પ્રતીક છે. ત્યારબાદ શ્રીજીના માર્ગદર્શનમાં પન્નાજીમાં જસ્ટિસ સિસ્ટમ ડેવલપ થઈ, પંચાયતી રાજનું ડેવલપમેન્ટ થયું. એક ભૂષણ કવિ આવે છે ત્યાં આગળ, જે ખૂબ ઊંચા સાહિત્યકાર હોય છે અને એમની ખૂબ મહિમા હોય છે. છત્રસાલ જ્યારે શિવાજીને મળવા જાય છે ત્યારે એમનો સંપર્ક થયેલો હોય છે. શિવાજીના ધામગમન થયા પછી એ પોતે અહીંયા ફરતા ફરતા છત્રસાલ પાસે પહોંચે છે. ત્યાં છત્રસાલ એમને પણ જેવી રીતે એમને શ્રીજીને પાલખીમાં બેસાડ્યા, પોતાના ખભે પાલખી ઉઠાવી અને પોતાની ભાગ પણ બિછાવી, એ જ પ્રમાણે આ એટલા ભૂષણની એટલી મહિમા હતી કવિ ભૂષણની, તો એમનું પણ એમને એ જ રીતે સ્વાગત કરવા માટે તૈયારી બતાવી. તો ભૂષણ જે છે એ જે પાલખીમાં હતા એ ત્યાંથી કૂદી પડે છે, પોતે એ સેવાનો લાભ લેતા નથી. તો ધીસ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને ત્યારબાદ આ ભૂષણ જે કવિ જે છે એ છત્રસાલ પાસેથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને છત્રસાલ પાસેથી એ પોતે તારતમ પણ પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ છત્રસાલની પરવાનગીથી એમને પૂછે છે કે મને હવે આ શ્રીજીની મહિમા ગાવાનું ખૂબ મન થાય છે અને મને રાજ્યએ જે સ્કિલ આપી છે કે કવિતામાં અને બધામાં મને રસ છે, સાહિત્યનો રસ છે, અને મને જે પરમાત્માએ બક્ષિસ કરેલી છે, તો હું પણ એક વિથક લખવા માંગુ છું. આજે તમે મને સંભળાવી છે. છત્રસાલ એમની સાથે ખૂબ સત્સંગ કરતા અને ત્યારબાદ એમને વૃત્તાંત મુક્તાવલી નામની વિતક શ્રીજીના હયાતીમાં એ જ સમયની અંદર લખી કાઢી.
ત્યાં આગળ જ્યારે શ્રીજીનું ધામગમન થયું અને ત્યારબાદ એ જ પીરિયડની અંદર ત્યાં આગળ એમની ઉપસ્થિતિ થઈ અને લાલદાસજીની વિતક લખાઈ અને એ જ બરાબર સમયની અંદર આ બીજી વિતક લાલદાસજીની વિતકમાં શ્રીજીના ધામગમન પછીની બીજી કોઈ વાત વધારે નથી. જ્યારે વ્રજભૂષણે પોતે વૃત્તાંત મુક્તાવલીમાં ત્યાર પછીની છત્રસાલના જીવન દ્વારા જે પણ લીલાઓ થઈ એનું પણ એમાં વર્ણન પોતે કર્યું અને વિતકનું સમાપન કર્યું. આ વૃત્તાંત મુક્તાવલી એક વન ઓફ ધ બેસ્ટ ગિફ્ટ that was given by મહારાજા છત્રસાલ. તો છત્રસાલે ત્યારથી સમય દરમિયાન ત્યાં આગળ એક જૈન સાધ્વી આવે છે. આ જૈન સાધ્વી છત્રસાલની કસોટી પણ કરે છે, જેનું નામ કેસરબાઈ હોય છે. અને કેસરબાઈ એમના છત્રસાલના આધ્યાત્મિક જ્ઞાનથી પ્રભાવિત થઈ અને એમના પર કુરબાન થાય છે કે મારા લાયક કઈ સેવા હોય તો મને કહેજો. આ તરફ શ્રીજીના સમાધિ થવાના દિવસો પણ નજીક આવતા જાય છે. છત્રસાલ પોતે અંતિમ યુદ્ધનો સામનો કરી રહ્યા હોય છે તે વખતે એમના જીવનનો પોતે મૌમાં હોય છે અને શ્રીજીનો સમાધિ થવાનો સંદેશો છત્રસાલને પહોંચાડવામાં આવે છે. ઘણી બધી એની વાત છે, પણ વાતો એ છે કે એમાં છત્રસાલ આવી શકવા માટે સક્ષમ ન હોવા છતાંય, સામે યુદ્ધ હોવા છતાંય, પ્રકૃતિનો નોન કોઓપરેશન હોવા છતાંય બધું સ્ટ્રોંગ આવ્યું છે. નદીમાં ભરપૂર રેલ આવી છે અને આ પરિસ્થિતિમાં પણ છત્રસાલ ઘોડાને ઝંપલાવે છે અને શ્રીજી નો જ વિશ્વાસ, જે ઈમાન જે છે, જે એમને ભ્રમ બોલ્યા હતા અને જે દિવસે શ્રીજીના ચરણોમાં આવ્યા હતા, એ જ ઈમાન અને વિશ્વાસ એ અહીંયા પોતે પ્રગટ કરે છે. શ્રીજીના સમય દરમિયાન જ આ પ્રસંગ બને છે. તો તે વખતે લગભગ 1687 નો સમય છે કે જેમાં આ વૃત્તાંત મુક્તાવલી, વ્રજભૂષણ આવી ગયા. 89માં ઘુમ્મટજીનું નિર્માણ પણ, સાગર શ્રૃંગાર પરિક્રમા આ ગ્રંથની વાણીઓ પણ અવતરિત થઈ, કયામતનામા અવતરિત થઈ ગયું. 1619માં લગભગ બિહારીજીનું ધામગમન 19માં થયું. 1619માં હવે બિહારીજીનું આ તરફ ધામગમન થયું અને એક મહત્વની ઘટના એ બને છે કે બાયજુરાજ હંમેશા બિહારીજી સાથે કંઈ પણ કોમ્યુનિકેશન કરવાનું હતું તો એ બાયજુરાજ કરતા હતા. તો એમને પત્ર લખવાનો હોય છત્રસાલની લીલાનો કે શું શું જાગણી લીલામાં કાર્ય થઈ રહ્યું હોય તો બાયજુરાજ અપડેટ કરતા હતા. છત્રસાલની પરિવાર દ્વારા થતી લીલાઓના પણ ખૂબ વખાણ કરતા હતા. તારતમ્યકી વિતકમાં બહુ સુંદર વર્ણન છે કે કયા કયા પ્રકારની લીલા છત્રસાલના પરિવાર દ્વારા થતી હતી. બાયજુરાજ આ બધી સેવાઓ દ્વારા બિહારીજીને ત્યાં નવતનપુરીમાં પોતે પરિચિત કરતા હતા. આ પહેલા દિલ્હીમાં 3 સુંદર સાથને રવાના કરવામાં આવેલા અને એ લોકો બિહારીજીની જ્ઞાનની અને નવતનપુરીમાં થઈ રહેલા કાર્યોની વાત કરવા માટે અને મિહિરાજને, ઠાકોરને સમજાવવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ એમાં સુંદર સાથ જે સમજાવવા આવ્યા હતા એ પોતે સમજી ગયા કે વાસ્તવિકતા શું છે અને સદગુરુની લીલા કયા તનથી થઈ રહી છે. તો એમાંના એક રહી ગયા, બીજા 2 ગયા અને ગયા તો ત્યાં બિહારીજીને પણ એ સંદેશો આવે છે અને બિહારીજી ત્યાં આક્રોશમાં આવે છે, પોતે નાખુશ થઈ જાય છે એમના ઉપર. અહીંયા
જેમ જેમ બાયજુરાજના પણ અહીંયા મેસેજીસ જાય છે એમ બિહારીજી પણ એનો રિએક્શન ત્યાંથી પોતે આપતા રહે છે, પણ એનો પરવાહ કોઈ શ્રીજીને કોઈ લેવા દેવા એની સાથે નથી હોતી. બાયજુરાજજી છેલ્લો પત્ર લખે છે. બિહારીજીનું જ્યારે ધામગમન થાય છે ત્યારે છેલ્લો પત્ર નવથનપુરી લખે છે, અને એને આપણે બાયજુરાજની પાતી તરીકે એ પત્ર જે છે તે આપણે બધાએ વાંચીએ છીએ. અને એમાં પણ સૌથી મોટી વાત જે કરી હોય બાયજુરાજે, તો એ પણ આ સેવાની જ વાત કરી છે, અને એપ્રિશિએશનની, ગ્રેટિટ્યુડની, થેન્કફુલનેસની જ વાત કરી છે. અષ્ટપ્રહરના ની લીલાની અંદર આપણે પ્રથમ પહોળની લીલા જોઈએ તો એમાં શ્રી રાજજીના સાક્ષાત સ્વરૂપનો ભાવ લઈને જ સુંદર સાથ શ્રીજીની સેવા કરે છે. એમની હર પ્રકારની સેવા કરે છે. આપણે બધાએ સેવાના અલગ અલગ જેટલા પણ પ્રકરણો છે બધી સાંભળ્યા જ છે આપણે, પરંતુ આપણે મુખ્ય સેવાઓની વાત કરીએ કે શું શું થઈ રહ્યું છે અષ્ટપ્રહરમાં. અને એ અષ્ટપ્રહરની સેવા એટલે આપણો દિવસ કેવી રીતે વીતે છે એ આપણે પણ એમાં શોધી શકીએ. તો પહેલા પ્રહરની અંદર આખી એ મંગલા આરતીનો જે ભાવ જે છે એમાં ત્રીજી ભૌમની પડતાલનું ગાયન છે અને ધામલીલાનું ચિતવન છે. લલિતા જે મેરતાથી ગઈ હતી એ પણ રાજજીને પ્રેમપૂર્વક ખમ્મા ખમ્મા કરીને બોલાવી અને એમને રીઝાવે છે અને રાજારામભાઈની યાદ કરાવે છે. બીજા જે સુંદર સાથિક બિહારીજી સાથે હતા, જેમને બિહારીજીએ ખેડૂત હતા પોતે અને રોજ સત્સંગમાં નતા આવી શકતા, દૂરથી આવી નતા શકતા, એટલે કે 2 ટાઈમ મારાથી અવાય ને, 4 માઇલ ચાલીને આવવાનું છે, તો મને 1 ટાઈમની માફી આપો તમે, હું 1 ટાઈમ સત્સંગમાં આવીશ. પણ આ ખેડૂતની વાત બિહારીજીને માન્ય નથી હોતી અને એના પર પ્રહાર કરે કે તું આવતો જ નહીં હવે મારી પાસે. તો આ રીતે એમનો અન્યાયી જે વર્તન હતું એ વર્તનથી અન્યાય થયેલો જે સુંદર સાથ હતા, એમનું નામ હતું ગંગાદાસજી. એ ગંગાદાસજી પણ અહીંયા પન્નાજી પધાર્યા છે અને એ પણ જ્યારે શ્રીજીની ઉંમર થઈ છે હવે, તો શ્રીજીના જ્યારે ઉઠાવવાના હોય છે એમને, તો હાથ પકડીને લાલદાસજી ઉઠાવે છે, બીજા એક સુંદર સાથ ઉઠાવે છે વલ્લભદાસજી, અને આ બધા ઉઠાવી સેવા કરે છે. અને ગંગાદાસ જે છે તે શ્રીજીના હાથમાં લાકડી પકડાવે છે. આગળ આ સુંદર સાથના પ્રસંગો આગળના જો આપણે યાદ કરીએ તો એમાં બહુ સ્વીટનેસ આપણને દેખાય છે. ત્યારબાદ જયકારાની સેવા એક બોલચંદભાઈ હતા. સેવાના અનેક પ્રકાર છે અને always there is something for us to do, કે what can I do. હમણાં જ પરમ દિવસે જ શામળાજી મંદિરમાં કંઈક લાઇટ બિલ ભરવાના માટે ફંડિંગ નહીં હોય, તો એ પ્રસંગ આવ્યો અને 2 સુંદર સાથને ત્યાં હિંમતનગરમાં અને પુરાલમાં ખબર પડી તો તરત એમને એની સેવા કરી દીધી. આવા આ કોરોનાના કાળની અંદર કેટલા બધા સુંદર સાથ જે લોકો જાગણીનું કાર્ય, પોતાનું ઘરનું કાર્ય છોડી અને દોડાદોડી કરી અને કરતા, અને એવા મહાત્માઓને કેટલા બધા છે કે જે ધર્મ પ્રચારનું કાર્ય કરે છે. કેટલા બધા મંદિરના સ્થાનો છે કે જેના સેવા આવતી હતી એ હવે બધા પોતે ઘરે બેસી ગયા અને વાણીનું ગાયન સાંભળે છે, પરંતુ ત્યાં આગળ સેવા કેવી રીતે ચાલતી હશે, એમનો નિભાવ કેવી રીતે થતો હશે, એનું ચિંતન સુંદર સાથે કરવાની અત્યારે જરૂર છે. તો આ છે. તો અહીંયા આ બોલચંદભાઈ જે છે ધામધની કી છે, પ્રાણનાથ પ્યારે કી જે જયકારો બોલાવવાની પણ સેવા એ પોતે કરે છે. નાની નાની સેવાઓ, 25 પક્ષના વર્ણનની સેવા બીજા પ્રહરમાં જુઓ તો બદ્રીદાસ એમનો શાસ્ત્રાર્થના પ્રસંગ અહીંયા આવે છે
કે છત્રસાલ સેવા સૌથી મોટી જો સેવા છત્રસાલે કોઈ પ્રદાન કરી હોય આ સમાજની અંદર તો એ કે કુરાન અને પુરાણ, હિન્દુ ધર્મ પક્ષ અને ઇસ્લામી ધર્મ પક્ષ એ બંનેનો વાર્તાલાપ, કોન્ફરન્સ, આધ્યાત્મિક ફિલોસોફિકલ કન્વર્સેશન નો માહોલ ઉભો કર્યો. આપણને આ સૌથી મોટી એક એડવાઇસ આપી કે હોલ્ડ ઇન્ટર રિલિજિયસ કોન્ફરન્સીસ, connect and talk to people of other faith, right? We have isolated kind of not reaching out to the world community. How the people of other world community will understand what Prannaji is talking about. તો છત્રસાલે આ કોન્ફરન્સિંગ જે કરી અને આ બાજુ હિન્દુ પંડિતોને પણ બોલાવ્યા, એમની સાથે પણ જ્ઞાનનો એમને આદર આપીને જ્ઞાનનો એ કરાવ્યો, અને પેલી બાજુ મુસલમાનોને પણ બોલાવ્યા. બંનેને સમાનાધિકાર આપ્યા અને એનું ન્યુટ્રલી રહી અને આ આયોજન કર્યું. એમાં વોટ એવર હેઝ હેપન્ડ વી નો ધેટ સ્ટોરી. પણ પોઈન્ટ એ શું એમાંથી આપણને શું શીખવાનું મળે છે કે આજે પણ વી હેવ ટુ એન્ટર ઇન ટુ ધેટ કાઇન્ડ ઓફ મોડ. તો એ વાર્તાલાપ કરવાની જે સેવા જે છે છત્રસાલે જે આપી એ આપણા માટે એક બહુ મોટું રોલ મોડેલ છે અત્યારે. કારણ કે વિશ્વમાં અત્યારે વિવિધ સમસ્યાઓમાં બધામાં પ્રાણનાથજીની વાણીનું સોલ્યુશન સમાયેલું છે. સાથે સાથે સુંદર સાથ જે હતા, કારણ કે વાણીનું ઘણું બધું અવતરણ પણ થઈ ગયું હતું, તો બીજા સુંદર સાથ જે હતા એ પોતે વાણી લખવાની પણ સેવા કરતા હતા. લખવાની પણ સેવા કરતા હતા, લખાવાની પણ સેવા કરતા હતા. એમના માટે લખીને બેસવા માટે લાઇટની પણ જરૂર પડે, રાત દિન બેસીને લખતા, તો એ પણ સેવા કરવાની હતી. તો એ સેવા કરનારા પણ સુંદર સાથ હતા. બીજા એવા હતા સુંદર સાથ જે રાજસ્યાબાજીના શૃંગારનું વર્ણન કર્યા કરે અને સ્વરૂપનું વર્ણન કરે અને આખી વાત મૂળ મિલાવવાની વાતો કરે. તો એ પણ એક સેવા હતી. તો આપણને સ્પષ્ટ દેખાય છે અહીંયા આગળ કે અનેક વિધની સેવા તુને ઉપજશે તત્કાલ. તત્કાલ, તત્કાલ મીન્સ વોટ? મોમેન્ટરી, રાઈટ એટ મોમેન્ટ. અને સ્પોન્ટેનિયસલી જે એરાઇઝ થાય મનમાં, જે અપિયર થાય તમારી સામે, આપણી સામે, એ આપણે લઈ લઈએ. હવે જિલ્લાની સેવા થાય છે. કેશવદાસજી આવે છે, વાણી લઈને આવે છે, વાંચે છે. લાલદાસજી પણ પોતે આ પ્રસંગોને, પુરાણના પ્રસંગોને સાંભળીને, વાંચીને, સંશોધન કરીને આવે અને પાછા એ શ્રીજીને સંભળાવે. મહારાજા છત્રસાલ આવે પોતે પોતાના રાજકાજ અને મોગલોનો સાથેનો કોન્ફ્લિક્ટના એ બધું હેન્ડલ કરતા કરતા પણ પોતે આવે, જ્યારે જેટલો પણ સમય કાઢીને આવે ત્યારે એ બહુ જ પર્સનલ ટાઈપની સેવા કરતા. શ્રીજીનું શરીરને જ્યારે નવડાતા બીજા સુંદરતા, ત્યારે એ આવીને રૂમાલ પોતે હાથમાં પકડતા અને એ કોઈ પણ પ્રકારની શરમ પણ પોતે કરતા નહીં અને હાથ પકડીને એમને ઊભા પણ કરતા. ધીઝ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કાઇન્ડ ઓફ સેવા જે છત્રસાલજીએ નિભાવી. તે વખતે કોઈ ડીશો અને ચમચી ને બધું હતું નહીં, તો પડિયા અને પતરાળા બનાવવાની સેવા પણ, એના માટે પાંદડા વીણવા જવાની પણ સેવા એટલા બધા સુંદર સાથ કરતા હતા. આ બધાની સેવાનું વર્ણન પણ, અને સાથે સાથે આ કયા પ્રકારની સેવા છે એનું વર્ણન છે અત્યારે. બીજા પ્રહરમાં જ આવે છે કે રાજારામભાઈ પણ પોતે ભોજન કર્યા બાદ સુંદર સાથને પ્રસાદ આપવામાં આવે છે અને રાજારામભાઈ પણ પોતે પ્રસાદ આરોગે છે. તો આ વખતે ચર્ચાના વખતમાં બંગલાજી માગે છે કે થોડી પણ જગ્યાએ બાકી રહેતી નથી. જામ પેક, ઓલ ધ એન્ટાયર કોમ્યુનિટી ઇઝ પ્રેઝન્ટ. તે વખતે બંગલાજીનું આ રૂપ નહોતું. It was just a hut.
ઝૂંપડીના રૂપમાં જ હતું, કાચું સ્વરૂપ હતું. અને સો ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ઓલમોસ્ટ એક નાનું જગ્યા, પણ આજુબાજુ બધું ખુલ્લું હશે એવા સેટિંગમાં બધા સુંદર સાથ ત્યાં આવી અને ચર્ચાનું શ્રવણ કરે છે. અને મૈયારામ એક સુંદર સાથ છે કે જે તાજા ગરમા ગરમ ચણા શેકીને લાવે છે, અને તાજા ચણાની આમ ગરમ ગરમ ચણા લાવે છે અને એની ફોલીને એ પણ શ્રીજીને આપવાની એ પોતે સેવા કરે છે. ગાયનની પણ સેવા કેટલા સુંદર સાથ કરે છે, પરમધામની લીલાઓનું ગાયન. અને શ્રીજી જે છે એ જ્યારે ગાયન થતું હોય છે ત્યારે પોતે મસ્તીથી એનું શ્રવણ કરતા હોય છે. આવેશથી વાણી અવતરિત થતી હોય છે. શ્રીજીને આવેશની અવતરિત થતી હોય છે ત્યારે વાણી પોતાના શુદ્ધની નથી, એ બેહોશીની વાણી છે કે જે આવેશમાં થયેલી છે, એ હોશમાં નથી ઉતરેલી. માટે શ્રીજી પોતે એના શ્રવણનો એટલો જ આનંદ લે છે. અને જો લખવામાં કોઈએ ક્યાંક ભૂલ કરી હોય કે નોટ થઈ હોય, ગાવામાં કોઈ ભૂલ કરતું હોય તો પણ એનું ધ્યાન દોરવામાં આવે છે. સંગીતનું જેને જ્ઞાન હતું એ સંગીતના ગાનારાઓ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સુંદર ગઝલો ગાઈને, ભજનો ગાઈને શ્રીજીને રીઝાવે છે, પોતે આનંદ લે છે, સુંદર સાથને આનંદ આપે છે. સાંજના 4:30 વાગ્યાનો સમય થાય છે અને એ વખત એ સમય એ ચિતવનનો સમય હોય છે. સાંજના 4:30 વાગ્યાનો સમય ચિતવનનો સમય હોય છે. અને તે વખતે સમયે ચિતવનના સમયના અંદર ડૂબે છે જ્યારે સુંદર સાથ, ત્યારે આવીને ગોકુલભાઈ શ્રીજીને અરજી કરે છે, વિનંતી કરે છે અને કે છે કે ધણી, આ ખેલને ક્યારે સમાપ્ત કરશું? અમારે ઘરે જવું છે, અમે તૈયાર કરીને ઘર બહાર છોડીને આટલા બધા સુંદર 7-5 હજાર અહીંયા પન્નાજીમાં આવી ગયા છે, તમારા ચરણોમાં છે સૌ, તો એ ક્યારે ખેલ ખતમ થશે? અમને લઈ ચાલો ચરણોમાં. તો દેટ વોઝ અ વેરી વેરી પોઝિટિવલી. એવું નથી કે they were frustrated or not, they were tired of problems in their life, પરંતુ એ લોકો સર્વસ્વ રીતે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિમાં સમર્પિત થઈને ટોટલી ઈશ્કમાં સ્વરૂપમાં બિરાજમાન થઈ ગયા હતા. પોતે એ હાલમાં આવી ગયા હતા અને માટે એ આ પ્રકારના ઉચ્ચતમ સ્તરના વિરહની અવસ્થાની અંદર આ અરજી વિનંતી કરે છે. આપણે જ્યારે અરજી વિનંતી કરીએ છીએ ત્યારે ઘણી વખત સુંદર સાથ પ્રોબ્લેમ્સ જોઈને, સમસ્યાઓ જોઈને રાજજીને વિનંતી કરે છે. એ રાજજીએ બહુ બતાડી દીધું, હવે જવું છે. રાજજીએ આ દુઃખ બતાડી દીધું અને એનાથી કંટાળ્યા ત્યારે આપણે અરજીની માગણી અરજી કરીએ છીએ. તો આ પ્રકારની અરજી ગોકુલભાઈની નથી. ગોકુલભાઈની જે અરજી હતી એ બિલકુલ એક વિરહની એક ચરમ અવસ્થાની અંદર એમને શ્રીજીએ અરજી કરી હતી. શ્રીજી કહે છે કે જો સુંદર સાથ સાચા દિલથી પ્રેમમાં સ્થિત થાય અને દિલમાં સાચો વિરહનો ભાવ પેદા થયો હોય તો અવશ્ય એના મનોરથ પૂરા થાય છે. જ્યારે શ્રીજીના હેર કટિંગનો પ્રસંગ આવે છે ત્યારે એક પ્રેમદાસ કરીને એક નાય હોય છે, એ એમનું હેર કટિંગ કરતા હોય છે. અને એ વખતે શ્રીજી એ જે હેર કટિંગની સેવા કરનાર સુંદર સાથ છે એને બ્યુટીફુલ સ્વીટ વાતોથી, જોક્સ કહીને, મીઠી મીઠી વાતો, મધુરી વાતો કરીને એને રીઝાવે છે. So he pays back with gratitude. So for smallest thing, શ્રીજી કોઈનું પણ કશું બાકી રાખતા નથી અને એને ખુશ કરે છે. અને પાછા જ્યારે ત્યાંથી પોતાની જગ્યા પરથી ઉઠીને જાય છે ત્યારે એ પણ આમ જ્યારે સુંદર હેરસ્ટાઈલ કરી હોય, બહુ સરસ થઈ હોય અને માણસ ખુશ થઈ ગયા હોય અને લટક મટકથી ચાલમાં જ્યારે શ્રીજી ચાલતા જાય છે અને પેલાને પણ ખુશ કરે છે કે વાહ,
મારી સેવાથી શ્રીજી પણ ખુશ થયા છે. તો આ રીતે વિવિધ પ્રકારની સેવાઓ, લખાણનું કામ બરાબર પૂરજોશમાં ચાલતું હોય છે. શાહીના ખડિયા તે વખતે ઇંકથી લખાવાનું હોય છે. શાહી બનાવવાનું પણ મોટું એક ડિપાર્ટમેન્ટ હતું. તો એની અંદર પણ ઘણા બધા સુંદર સાથ આ સેવા બહુ ધ્યાનપૂર્વક કરે છે, જેથી શાહીની ક્વોલિટી અને એની જે ડાર્કનેસ પ્રોપર આવે અને એની ડ્યુરેબિલિટી બને. તો એ વાતની પૂરેપૂરું ધ્યાન રાખી અને એ સેવા પણ ઘણા બધા સુંદર સાથ કરી રહ્યા છે. આ રીતે આખું એ પન્નાજીનું વાતાવરણ જે છે એ બિલકુલ એઝ ઇફ ઇટ ઇઝ લાઈક અ સેલ્ફ રિલાયન્ટ, આત્મનિર્ભર. ભારતની વાત કરે છે ને અત્યારે, આત્મનિર્ભર બધા વાત કરે છે. અમેરિકા સેલ્ફ મેડ, મેડ ઇન અમેરિકા, મેડ ઇન ઇન્ડિયા, બધા એવરીબડી ટોકિંગ અબાઉટ આત્મનિર્ભરતા. આખું એ પન્નાજીનું જાગણી લેવાનું વાતાવરણ એ આત્મનિર્ભર વાતાવરણ હતું. સિક્યોરિટીની પણ વાત જુઓ અને વોલન્ટિયરિઝમની વાત જુઓ. એટલે કે શ્રીજીની જયારે ચર્ચા ચાલતી હોય છે ત્યારે કહે છે કે તર્કસ અને તીર કામઠું રાખવાની સેવા. સુરતસિંહ, ખબર છે આ સુરતસિંહ કોણ છે? જેને રામનગરમાં શ્રીજીનો સંદેશો સાંભળ્યો, જે દેવકરણને આવીને કહ્યો, દેવકરણે આવીને છત્રસાલને કહ્યો. આ સુરતસિંહ એ આવીને હી મેક શ્યોર કે ચર્ચાના સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ થાય નહીં. So he takes over that seva. ચિતવનના સમયે બાયજુરાજને સુખપાલમાં બેસાડીને લાવવાની સેવા પણ પાછા સુંદર સાથ કરે. તો સુંદર સાથ એકલા શ્રીજી નહીં, પરંતુ એક યુગલ સ્વરૂપનો ભાવ જે છત્રસાલજી લીધો હતો, એને ડેઇલી એક્ટિવિટીમાં પણ આ રીતે વણી લીધો અને યુગલ સ્વરૂપના રીતે જ એમની તૈયારી કરી. અને આરતી પણ કરવાની હોય છે ત્યારે કંચન થાળ ચહુમુખ દેવલા દીપક જ્યોત પ્રકાશ કરત આરતી થી જીયાવર રાણી આનંદ અંગુલાલ. બાયજુરાજ પહેલા આરતી ઉતારે છે એમની શ્રીજીની, અને પછી સુંદર સાથ બાયજુરાજને બેસાડીને પણ આરતી ઉતારે છે, એમને શૃંગારિત કરે છે. આ બધી સેવા બાયજુરાજને શૃંગારિત કરવાની સેવાને એમાં છત્રસાલની રાણીઓ સૌથી આગળ રહે છે. ઓકે, गावे गवावे साथ को ये सेवा मुकुंद दास, आरती में आए खड़े होत नित्य विलास. આરતી માં ઘણા બધા બ્રહ્મ મુનિઓએ કોન્ટ્રીબ્યુશન કર્યું છે. જે સેવા પૂજાનો ગોટો વર્તમાનમાં ઉપલબ્ધ છે એમાં ઘણા બધા બ્રહ્મ મુનિએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. પરંતુ મુકુંદદાસજીનું મેક્સિમમ સેવાઓ જે છે, રચનાઓ, એ મુકુંદદાસજીની છે. અને એ જ વખતે પન્નાજીમાં જ્યારે શ્રીજી છે, મુકુંદદાસજી પણ ત્યાં છે. નવરંગ સ્વામીએ તે જ વખતે ઘણી બધી રચનાઓ સેવા પૂજાના ગોટામાં આપણે જે બોલીએ છીએ એમાંની તે વખતે રચી હતી. અને પોતે રચના કરતા પણ ખરા, પોતે ગાતા પણ હતા અને બીજાને ગવડાવતા પણ હતા. આ સુંદર સેવા એમની આજે પણ ચાલી રહી છે. બ્રહ્માંડ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી મૂળ મિલાવટ સુંદરતા નહીં આવે, ત્યાં સુધી એમની સેવા પણ એ મૂળ સ્વરૂપને પહોંચવાની છે. કેટલી મોટી વાત થઈ આ. હા, સુંદર ચર્ચા જે આપણે ચોપાઈ વિતક સાહેબની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ, તો એ ચોપાઈ અત્યારે અહીંયા આ 5મા પ્રહરની વિતકમાં આવે છે. શ્રી મહામતી કહે એ સાથજી, ભયા ચર્ચા કા વખત અબ તુમ સુનિયો ચિત્ત દે, લાલ આગે આએ બેઠે એન તખત. તો જ્યારે સંધ્યા આરતીનો સમય થયો હોય છે
અને ત્યારબાદ ની લીલા છે આ કે સિંહાસન પર બાયજુરાજ અને પ્રાણનાથજીનું સુંદર યુગલ સ્વરૂપ બિરાજમાન હોય છે અને રાજ્યની શોભાનું વર્ણન ત્યાં થાય છે અને ત્યારબાદ શ્રીજીના મુખથી ચર્ચાનો પ્રસંગ હોય છે અને તે વખતે આ ચોપાઈનું ગાયન થાય છે. 9 વાગ્યાથી 12 વાગ્યાનો સાંજનો સમય જે છે એમાં પરમધામની ચર્ચા પણ શ્રીજી પોતાના મુખારવિંદથી સંભળાવે છે. ત્યારબાદ ગોકુલદાસ, લાલદાસ, કેશવદાસ આ વાણીની વિવિધ સેવાઓ નિભાવે છે. અમાનરાય, પર્વતસિંહ, નારાયણ, શક્તસિંહ અને રૂપિયો રસોઈની એક જગતસિંહ આ ચર્ચાનું રસપાન કરે છે અને દુર્ગભાન નામના એક સુંદર સાથ હતા જે પોતાના ઘરેથી 2 લવિંગ લઈને આવે છે અને સાથે સાથે 1 રૂપિયો રસોઈની સેવામાં આપે છે. સી ધ બિગ ડીલ. કેટલી નાની નાની વાત લાલદાસજીએ લખી છે કે 2 લવિંગ લાવવાની સેવા કરનાર સુંદર સાધનું પણ નામ છે. 1 રૂપિયો રસોઈની સેવામાં લાવે છે. આજે 1 રૂપિયાની આપણે આજે 300-325 વર્ષ પછી વિચાર કરીએ કે હાઉ મચ વેલ્યુ ઇટ માઇટ હેવ ઇટ. તો આ રીતે સુંદર સાથ ચર્ચા સાંભળવામાં પણ આવે છે તો પોતાનું જે પણ ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે એ પોતે કંઈક ને કંઈક જાગણી લીલાના ચલાવવા માટેના ભાગરૂપે એ પોતપોતાનો રોલ નિભાવે છે. કે છે કે જ્યારે ચર્ચા સાંભળવા માટે સુંદર સાથ 6ઠા પ્રહરમાં આવે છે, થાકી ગયા હોય છે, ઘણો સમય વીતી ગયો હોય છે, એટલે સુંદર સાથ થાક્યા હોય એટલે કે કોઈનો ભાવ તે વખતે બદલાય પણ ખરો, સાંભળવામાં ધ્યાન ના રહે તો લાલદાસજી ત્યાં આગળ લખે છે, કોઈ ગ્રહત હૈ પુષ્ટ में कोई ग्रहे मर्याद कोई परवाह में लेते ये बीतक कही इनसे. એટલે કે સુંદર સાથ ત્યાં આવનાર બધા સુંદર સાથ પોતે ઘરબાર છોડીને આવ્યા છે, પોતાનું સર્વસ્વ છોડીને આવ્યા છે, પણ તે વખતની રિયાલિટી જે હતી એ ત્યાં અહીંયા મૂકી અને એ એટલા માટે મૂકી કે આપણને એ બાબતની પ્રેરણા આપે છે કે જ્યારે આપણે રાજ્યની કોઈ પણ વાત કરીએ અને રાજ્યની વાત માત્ર નહીં પરંતુ આપના લાઈફની પ્રત્યેક એક્ટિવિટી જ્યારે કરીએ ત્યારે આપણી અવેરનેસ એ પૃષ્ટિમાં છે કે નહીં. તો આપણું થિંકિંગમાં પણ પૃષ્ટિ હોવી જોઈએ, એક્શનમાં પણ પૂર્તિ હોવી જોઈએ. રાજ્યનું વાણી મંથન કરીએ, સેવા પૂજા કરીએ, પૃષ્ટિ હોવી જોઈએ. અને પૃષ્ટિ શું છે કે સ્વરૂપમાં સ્થિત થઈને ચિંતન, સ્વરૂપમાં સ્થિત થઈને કોઈ પણ કર્મ. અને વિતક ઇઝ ઓલ અબાઉટ એક્શન. કારણ કે વિતક જે છે ઇટ ઇઝ નોટ અબાઉટ અવર સેલ્ફ, ઇટ ઇઝ અબાઉટ એવરીબડી. ઇટ ઇઝ અબાઉટ ટોટલ જાગણી લીલા. અત્યારે જેટલા પણ પાત્રો વિતકના છે એ ટોટલ જાગણી લીલાના પાત્રો છે જે પોતાનું સેલ્ફલેસ, પોતાના સ્વને મૂકી અને અન્યને ખુશ કરવામાં પોતે પ્રવૃત્ત થયા છે. તો અન્યને ખુશ કરવાની લીલા જે છે તે પરમધામની લીલા છે કે સખિયા એક બીજીને રીઝાવે છે. શું કરવા રીઝાવે છે? કારણ કે એમને ધનીને રીઝાવા છે. તો એ લીલાનું એક્ઝેક્ટ રિફ્લેક્શન આ પન્નાજીની અષ્ટપ્રહરની લીલાની અંદર હરેક સ્તરમાં થઈ રહ્યું છે. ये 25 की बात बड़ी जिन नजर लाहुत पर सो हिसाब में ना भी कहो संयोग के खातर 25 પક્ષની ના લીલાનું વર્ણન થાય છે અને ત્યાં આગળ આ અષ્ટપ્રહર લીલા દરમિયાન જ્યારે પૃષ્ઠ, મર્યાદ અને પ્રવાહની વાત કરે છે
લાલદાસજી, ત્યારે એમ કહે છે કે આ 108 પગ જે છે સુંદર સાતજી સ્ટેપ્સ, એમાં સૌથી ઉત્તમ જે છે, હાઈએસ્ટ જે 25 પક્ષ જે છે, એની અંદર આપણી જ્યારે સ્થૂળતા હંમેશા સ્થિત રહે તો આપણું પરમધામનું દ્વાર ખુલે. તો આ રીતે પરમધામનું વર્ણન ચિતવનનો પ્રસંગ છે આખો, જે તે વખતે સુંદર સાત અનુભવે છે. ત્યારબાદ 7મા પહોરમાં રાતના 12 થી 3 નો સમય પણ એવો છે કે જેમાં મોટાભાગના સુંદર સાત સુઈ ગયા હોય છે, પરંતુ કોક ને કોક સુંદર સાતે પોતાની સમય અનુસાર ડ્યુટી બજાવેલી હોય છે, અને એમાં હલકું હલકું સંગીત પણ વાગે છે, અને બીજી વાણીની ખાસ ચોપાઈઓનું પણ શાંતિથી ગાયન થતું રહે છે. તો આ રીતે બંગલાજીમાં જ શયનની લીલા થાય છે. શ્રીજી બંગલાજીમાં જ શયન માટે બિરાજે છે, અને એવા લેટના ટાઈમની અંદર, લેટ નાઇટમાં ગઝલોની મસ્તી, ઇશ્કભરી ગઝલો ગવડાવવા માટે શેખ બદલભાઈ આવે છે, અને એ પણ બ્યુટીફુલ ગઝલો ગાઈને શ્રીજીને રીઝાવે છે. શ્રીજી સૂતા નથી હોતા, તન સોવે રૂહ નિસ્દિન જાગે. તો એમનું જે સ્ટેટ હતું, ઓલવેઝ સ્લીપિંગ, રેસ્ટિંગ. સુંદર સાત કહે છે કે હવે તમારો સુવાનો સમય થઈ ગયો છે, કમ ટેક અ બ્રેક. So he would lie down, but actually his consciousness is always awake. તો એ વાણી સાથે પોતાની કનેક્ટિવિટી કદી એ તોડતા નથી. શ્રીજી સુંદર સાતની આ પ્રકારે વિવેકિત બુદ્ધિ દ્વારા કરેલી ચર્ચા સાંભળીને ખૂબ પ્રસન્ન પણ થાય છે. રાજસો બાતા કરણ કો હરકત હે મન માહે, તે રાજ રાજી હોતે સુન વિવેક ઇનકો મુસ્કાય. તો ઘણા બધા સુંદર સાત પાછા ખાસ ચર્ચા વાળા કે હવે ગુજ ચર્ચા કરવી છે, કંઈક બીજી રહી ગયેલી ચર્ચા છે, ખાસ તો બહુ શાંતિનો સમય હોય, બહુ ઓછા ડિસ્ટર્બન્સ છે, તો એવા સમયની અંદર પણ કેટલાક સુંદર સાત બેસીને કંઈક વાત કરતા હોય, ધીરે ધીરે વાત કરતા હોય, શ્રીજી એના કાને અવાજ પડે તો પાછા શ્રીજી પણ એમને કરેક્ટ કરીને સમજાવતા. 8મા પ્રહરની અંદર બ્રહ્મવાણીની મહિમા, સેવાના સંકલ્પમાં જે પૂરા ઉતર્યા છે એ હવે વાણીનો મહિમા ગાઈ રહ્યા છે. સો ધીસ ઇઝ ધ સાયકલ. ધ્યાન કર્યું, ચિંતવન કર્યું, પછી એનું ચિંતન કર્યું, વાણીનું મંથન કર્યું, વાણીની મહિમા સમજી એનું મંથન કરી એનું ચિંતન કર્યું, ચિંતન કરી અને એનું એક્શન સેવામાં લાવ્યા, અને અનન્ય પ્રેમ દ્વારા. સો જ્ઞાન, પ્રેમ, કર્મ અને ધ્યાન, આ ચારે ચાર યોગ જે આપણા હિન્દુ પદ્ધતિમાં પણ બતાવવામાં આવેલા છે. તારતમની 6 ચોપાઈઓ જે છે એને આ ચારે ચાર યોગ તારતમની 6 ચોપાઈઓમાં છે, અને એ ચારે ચાર અનન્ય પ્રેમ લક્ષણાનું કેન્દ્રમાં રાખી અને પન્નાજીની અંદર એનું પ્રેક્ટિકલ સ્વરૂપ ઊભું થયેલું છે. તો જેના હૃદયની અંદર આ પૂર્ણ સ્વરૂપ ધ્યાનનું, જ્ઞાનનું, પ્રેમનું અને સેવાનું, આ ચારે ચાર સ્વરૂપ જેના દિલમાં બિરાજમાન રહે અને અષ્ટપ્રહર આનું ચિત્વન રહે, તો આપણે પન્નામાં છીએ. અત્યારે પન્નામાં અર્થાત મૂળ મિલાવામાં છીએ, આપણે કોઈ જગ્યામાં નથી. કારણ કે હંમેશા સુખ જે મળે છે અને એ સુખનો અભિવૃદ્ધિ જે છે, અહેસાસ જે આપણને જે સેલ્ફ કન્ફર્મેશન મળે છે, એ હંમેશા પ્રેમ સેવા દ્વારા જ મળે છે, અને પ્રેમ સેવા દ્વારા જ આપણા અહમનું પણ નિર્મૂલન થાય છે. આ વાત વાણીનો સાર છે જે વિતક સાહેબ દ્વારા આપણને અહીંયા
પ્રસ્તુત કરેલો છે. તો આજે આપણે શ્રીમુખવાણીની મહિમાની વાત સર્વપ્રથમ ગાયનમાં સાંભળી, જે આત્મા પ્રહરની અંદર વાણીની મહિમા છે. નેક્સ્ટ ચર્ચા એ આપણી એ અંતિમ વિતક સાહેબની પૂર્ણાહુતિ હશે. વી વિલ ટ્રાય ટુ સમ અપ સમ ઓફ ધ એસેન્સ, અને એને આપણે છત્રસાલના જીવનથી પૂજ્ય સરકારશ્રીના જીવન સુધી, સરકારશ્રીના જીવનથી આજના જીવન, અત્યારનું આપણે ફ્રોમ અપ ટુ ટુડે સુધીની આપણે વાતો પર ધ્યાન આપી અને પૂર્ણાહુતિ કરીશું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. इन वाणी से होत है नजर पड़े बीच बका, ए रसना श्यामा जी की, पिलावत रस रब का, पिलावत रस रब का, पिलावत रस रब का. बोलिए श्री नाथ प्यारे. अर्जी बोलो. बोलो श्री प्राणनाथ प्यारे की जय. पिया जी तुम होत ऐसी कीजियो मैं करो मेरे पियो जी. हम जैसी तुम जिन करो मेरा तलप तलप जाए जी. जीवरा तो जीवे नहीं क्यों मीठे दिल की प्यास जी. तुम बिना किन से कहूँ पिया तुम हो मेरी आस जी. आस फिरानी तो करो पिया जो कोई दूसरा हो जी. सब वाला जी सामर्थ दिन रहन जात रोए रोए जी. जन्म बंदी जो मैं होती सो क्यों देखुनी के कार जी. जब तुम आप देखाओगे तब देखूंगी नैनावर जी. हे पुकार पिया जी मेरी सुन के अब दिल करो तुम जीन जी. पल पल खबर लीजियो इति अर्ज करूं मैं दुल्हीन जी. इति अर्ज मैं तो करो पिया बीच पड़ी अंतराय जी. सो अंतर आड़ी टाल के दुल्हा लीजे कंचन लगाय जी. कंठ कंठ लगाए के पिया कीजे हास विलास जी. वारणे जाए श्री इंद्रावती पिया राखो चरणों के पास जी. तुम दुल्हा में दुल्हनी पिया और न जानो बात जी. इश्क सो सेवा करूं पिया सब अंगों साक्षात जी. सदा सुखदाता दांगनी में क्या कहूँ की सो बात जी. श्री
मामती युगल स्वरूप परवारी अंगना बलि बलि जात जी पिया की तुम कीजियो मैं करो मेरे प्रिय जी सदा श्री आनंद मंगल श्री दामनी जय श्री बलिराज की जय श्री महाराज श्री सुंदर साज श्री सुंदर साज जय जी के चरण की सिद्ध दीजिए कोटि प्रणाम कीजिए प्रणाम कीजिए प्रणाम जी एवरीबॉडी, प्रणाम जी, प्रणाम जी। प्रणाम जी प्रवीण भाई, प्रणाम जी, संजीव भाई, नरेंद्र भाई, प्रणाम जी, प्रणाम जी, प्रणाम जी अमित, प्रणाम जी, प्रणाम जी, प्रणाम जी। प्रणाम जी। તમારે વિડિયો ચાલુ નથી પણ દર્શન નહીં થતા. વિડિયો નથી ચાલતો. નથી નતા. આજે પૃષ્ટિમાં નતા. આજે પૃષ્ટિમાં નતા. આજે શું હતું? બીજું હતું.